ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો ત્યાં 10:30 વાગી ગયા છે અને 10:30 વાગ્યા નવરા થયા છીએ। મસ્ત બધું કામ કર્યું અને હવારના પોરમાં આપણે મમરાનો ચેવડો બનાવી નાખ્યો। નાવું હતું ને એટલે કીધું પહેલાં નાહ્યા પહેલાં તેલવાળી વસ્તુ બધી તરીને પછી નાહી લઈએ એટલે શાંતિથી। હવે ભાવિક આજે રહ્યા છે શનિવાર, એના માટે તો જો મમ્મી અત્યારમાં ફરાળની તૈયારી કરવા માંડ્યા છે વતન। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। જો આપણે સવારમાં ઉઠીને નાહીને ધોઈને દિયા બધી કરી લીધા, મંદિરે આરતીને બધું પૂજા બધું કરી આવ્યા છીએ। આપણે શનિવાર રહ્યા છે આજે હનુમાન દાદાને। તો જો આપણા માટે ફરાળ થાય છે, મમ્મી ફરાળ કરે છે આપણા માટે। પેલા વિચારે સાબુદાણાની ખીચડીને એવું કંઈક કરું, પછી મમ્મી કહે કે સાબુદાણા પલાળતા વાર લાગે એટલે ભાઈ બટેટા અને સિંગદાણા ભૂકો કરીને ખીચડી આપણે ભાઈ એ પણ ભાવે એટલે મમ્મી તૈયારી સાબુદાણાની ખીચડી કઈ રાતે પલાળવા પડે, રાતે કઈ રહેવાનું નથી। મારે અત્યારે નક્કી કર્યું, હવે મમ્મી વિચાર્યું આ તો શનિવાર છે તો વિચાર આજ તો રહે જ નહીં શનિવાર। દર વખતે વિચારે પછી દર વખતે કાંઈક ને કાંઈક સવારમાં નાસ્તો ખવાઈ જતો હોય, ભૂલાઈ જાય એટલે આજે હું કંઈ નાસ્તો કરવો જ નથી, શનિવાર રહેવો છે। સાંજે સૂકી ભાજી ખાધી, અત્યારે હવે ઘી બટેટાની ખીચડી કરી નાખે તો કે એ તો બધાને ભાવે છે એટલે મજા આવશે। હું ને મમ્મી હવે કંઈક વિચારશું, અમારે બે પૂરતું શાક બનાવશું। ભાવિકને તો એનું કરી લીધું છે, આપણે આપણું વિચારવાનું છે। હું તો મમ્મી આપણે ઓલું શું કે વાલો રીંગણા શાક કરી નાખવાનું। હું એ જ વિચારતી હતી, રોટલા બાજરાના રોટલી કોણ કરે પછી? વિચારો ક્યાં મળતા આવે? મારા મમ્મીના વિચાર તો બહુ મળતા આવે, હું જે વિચારતી હોય એ જ મમ્મી મનમાં આવતું હોય ને। હા, મેં જો હવે ભાવિકને જમવું નથી એને ફરાર છે તો મને વિચાર આવ્યો, મેં કીધું અમે વાલો રીંગણા એને ભાવે ને એટલે આપણે વાલો રીંગણા હાવો અને 2 રોટલા કરી નાખીએ એટલે આપણું આવ્યું થોડીક વાલો પડી ખાઈને જાય પછી વળી ક્યાંક એવું શાક બનાવશું ભાવિકને ભાવે એવું, એકટાણું રાતે કરવું હોય એટલે અત્યારે તો યાદ છે। મમ્મી જો તેમ બટેટા બાફી નાખ્યા અને માંડવીને બી શેકી અને ખાંડી નાખ્યા, ખાલી વઘાર કરવા ખીચડી એમ કરી દઉં એટલે એનું ફરાર તો પૂરું થઈ જાય। સાહેબ રસોઈ કરીએ ત્યાં છાટા ઉડે નહીં, કોરું મોરું વાલો રીંગણાનું શાક કરી નાખીએ અને રોટલા થઈ ગઈ રસોઈ। કપડાં બપડા બધું ધોવાઈ ગયું, પાણી બાણી ભરાઈ ગયું, બધું કામ થઈ ગયું છે। જો હવે આપણે તોરણ લઈને બેસીએ, હવે નવરા થઈ ગયા છીએ। તો જો 10 દી થયા મમરાની થેલી પડી હતી તો આજ તો ઉઠીને પહેલું કામ આપણે ચેવડો બનાવવાનું કર્યું છે। મસ્ત બિયા નાખ્યા છે માંડવીના અને ભૂંગરા અને પૌવા નાખીને આખું તપેલું ભરીને કરી નાખ્યું છે મોટું બધું। હવે આપણે આ કોથરીમાં ભરીને ડબરામાં મૂકવાનો છે। જો હજી તો ઘરના વાસી કામ બધા બાકી છે, અડધા થયા છે અડધા બાકી છે। જો સવારમાં આવું કામ કર્યું છે આજ તો આપણે। જો 12:30 પોણા 1 વાગી ગયા છે અને ભૂખ લાગી છે તો જો બધા જમવા માટે બેસી ગયા છે। જો ભાવિક માટે તો ખીચડી બનાવી છે, કેરી સુધારી છે, કાચા મરચાં છે, કૂણા અને ચેવડો લીધો છે એને ફરાળમાં, અને આપણા માટે છે વાલો રીંગણાનું શાક ને મમ્મીએ જો કાચી કેરી ડુંગળીનું સલાડ બનાવ્યું છે, રોટલી ને કેરી છે। તો હાલો બધા બપોરા કરવા, ભૂખ લાગી છે જોરદાર। જો કે નાસ્તામાં ખીચડી ખાઈ લીધી હતી આપણે। તો 3:45 વાગ્યા છે ને મમ્મી જો બપોરે મમ્મીને બધા હુઈ ગયા હતા, આપણે હુતા નહોતા, આપણે થોડું કામ કરતા હતા એડિટિંગ ને એવું બધું। મમ્મીને અંડી બે હુઈ ગયા હતા, આપણે જાગતા હતા। મમ્મી જો ઉઠીને ચા નથી કરતો, મમ્મી ઉઠીને છે જો કટકી કરવા માંડી છે કેરીની, કટકી કેરીનું ગોળવાળું। દર વખતે આપણે છૂંદો કરતા હોય પણ મમ્મી આ વખતે કટકી કરે છે, કેમ કે આમાં હે ને ખાંડ ન પડે, આમાં ગોળ આવે એટલે મમ્મી ડાયાબિટીસ છે તો મમ્મી પણ ખાઈ શકે કા મમ્મી? હા, ગોળવાળું તો ખવાય એટલે આ ગોળવાળું કટકી કેરીનું ગોળવાળું તો કરીએ। કોને ટ્રાય કરેલી એ કોમેન્ટમાં બતાવી દેજો, મસ્ત બને છે। આપણે તો પેલા બહુ ખાતા, વચમાં પછી છૂંદો ને એવું કરતા, પેલા તમે છૂંદો ને કટકી બે કરતા કા? એક તાર થાય ને તાલગી પકાવવાની આને, હા, પછી નીચે ઉતરીને ઠંડુ થાય એટલે આપણે તીખું ખાવું હોય તો ચટણી, એલચી ને લવિંગનો તજનો ભૂકો હા એ નાખી દેવાનું, ઠંડુ થાય એટલે ભરી લેવાનું। તો જો મમ્મી બનાવે ત્યાં કટકી કેરી અથાણું, ગોળમાં હા એ ગોળમાં। નીંદર કોઈને આવી નહીં એટલે ભાવિકે બધાને ધંધે લગાડી દીધા। ડાયાબિટીસ જીવન જેને હોય ને એકદમ બેસ્ટ છે આના ગમે માટે। એટલું ખાઈ ઉપાય નહીં, ઓલું આપણે ખાંડ મુરબ્બામાં છૂંદો કરે ને આપણે એમાં ખાંડ પડતી હોય એટલે એ ખાંડ વાળું બહુ ખાય તો પ્રોબ્લેમ રહી, આપણે આ તો બધે ખાઈ શકે પણ જો બધા ખાંડ વાળું હોય તો મન થાય એના કરતા ગોળ વાળું કરી લે એટલે આપણે કઈ ઉપાધિ નહીં। મમ્મી તો સ્પેશિયલ ગોળમાં બનાવે, પછી જો મુરગો ગોળમાં બને, અમુક તો મોહનથાળ સુખડી ને બધું ગોળમાં જ બને છે। હવે તો અડદિયા ગોળમાં બને છે। ગોળ ખાઈ વકાય હજી ડાયાબિટીસ પણ ખાંડ તો હાવ ન ખવાય। 9 વાગી ગયા છે અને જમીન નવરા થઈ ગયા હતા। તો જો તો ભાઈને બહુ ભૂખ લાગી હતી ને એટલે વિડીયો ઉતાર્યો નથી જમવાનો,
ગરમ રોટલી બનતી હતી ઈ તો પેલા સૌથી જમવા પહેલા આપણે બેસી ગયા જમવા બેસી ગયા, પછી મમ્મીને અંજલિને આરામથી જમવા બેઠા. છે. હા તો એમાં જો ફોન આવતા હતા એટલે થોડીક રસોઈ મોડું થઈ ગયું હતું એટલે જમવામાં થોડુંક વહેલા મોડું થઈ ગયું એટલે જમી લીધું છે ને જમી નવરા થયા છીએ ને તો આ આપણે પલળી ગયું છે 5 વાગે પલાળ્યું હતું ને ઢોકળાનું કીધું અત્યારે જ પીસીને રાખી દઈએ તો મિક્સર ઘડીએ ઘડીએ બંધ પડી જાય છે લોડ થતું હોય તો કોણ જાણે એટલે ભાવિક જો પીસે છે ધીમે ધીમે ઘડી થાય તો બંધ પડી જાય છે આ દાળ ચોખા આમ કઠણ હોય ને એટલે પીસવામાં ઓલું થતું હોય કોણ જાણે કા વધુ લોટ પડે ને એટલે બંધ થઈ જાય. પછી સ્વિચ આપેલી છે એટલે વાંધો નથી, સ્વિચ ઓટોમેટિક પાછું ચાલુ થઈ જાય. હા એમ થઈ જાય છે આખું મિક્સર ગરમ થઈ ગયું એટલે લોટ પડે ને. આપણી પાસે 2 મિક્સર છે જો કે એટલે જ રાખ્યા છે એક બંધ થાય ને તો બીજું કામ આવે બેકઅપ માટે એક રાખ્યું કા. હા તો અત્યારે પીસાઈ જાય તો સવારે તાથું આવી જાય સવારે નાસ્તામાં કે પછી બપોરે ઢોકળા બનાવી નાખીએ તો બહુ ગરમી છે જો જમીન થોડીક વાર બાલ્કનીમાં જવાનો વિચાર છે કા ગરમી જ થાય એટલી. થોડીક વાર ન્યા પંખો નાખીને બેસી આઈ નીચે તો હું બહુ વિચારતો ગરમી રાત થઈ થાય. જાય ને તો ગરમી ઓછી થાય તો ડબલ થઈ જાય. અત્યારે બધું હા. તપી ગયું હોય ને તો વધુ બહુ ગરમી થાય. ગરમી થાય છે હમણાં આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય